આજે આપણે આવ્યા છીએ મોહબ્બત કફે સાનીવાલા, જે દામનગરમાં જૂનું ને જાણીતું નામ છે અને લોકો આજુબાજુના વિસ્તારથી દામનગરથી સુરત સુધી અપાયેલી સાની પ્રખ્યાત છે. દામનગરની અંદર સાની માટે જૂના જાણીતા મુન્નાભાઈ ખારીસિંગવાળા અને સાનીવાળા આપ જોઈ શકો છો. મુન્નાભાઈ એની અદામાં ફેમસ છે, એની માસ્ટરીથી સાની વેચે છે વર્ષોથી. જૂના અને જાણીતા મુન્નાભાઈ શું શું રાખો છો આપણે? આપણે હાની હોય, સફેદ તલની હોય, કાળા તલની હોય, સિક્કી હોય, હા બધું હોય. સાનીની ક્વોલિટી બતાવી શકો આપ? ક્વોલિટીમાં આ રહી ક્વોલિટી, જોવો તો આ ક્વોલિટી. આમાં કોઈ ભેળસેળ? કોઈ ભેળસેળ નહીં. 500 રૂપિયા ઇનામ. પ્યોર તલની જ આવે? પ્યોર તલ હો, પ્યોર તલ. આ સાનીનો શું ભાવ છે? આમ 60 થી 250, 200 ની કિલો. 60 ની 250 ગ્રામ અને 200 રૂપિયાની કિલો લેવી 200 રૂપિયા કિલો 200 ગ્રામ. અહીંથી સાની ક્યાં ક્યાં મોકલો છો તમે? ભાવનગર જાય, સુરત જાય, અમદાવાદ જાય, બધે જાય છે. સિંગમાં 20 મોટો દાણો, રૂપિયા એકદમ સરસ મોટો દાણો, ગરમા ગરમ દેવાની એમ ને? હા. તમારું એડ્રેસ બોલો. આ દામનગર સર્કલ હવેડા ચોક. આપ જોઈ શકો છો હવેડા ચોક સર્કલમાં મુન્નાભાઈ સાનીવાળા તરીકે પ્રખ્યાત છે. વર્ષોથી, કેટલા વર્ષથી સાનીનો ધંધો કરો? મારા 2007 થી આલ્યું હવે છે. 2007 થી, એટલે કમસે કમ 13-14 વર્ષ, 17 વર્ષ જેવું થઈ જાય. પેલા હું હાદો વેચતો હતો, મારે કઈ શોકેસ હતો નહીં, એમને વેચતો હતો. બરોબર. આ તમને સાનીનો વિચાર ક્યારે આવ્યો મુન્નાભાઈ? સાનીનો વિચાર આપણને મને મગજને આવ્યો કે આ ધંધો કરવો છે, એમ ચાલુ કરી દીધો. અહીંથી પાણી પેકિંગ લાવવાના પૈસા આવે તો સાવરકુંડલાથી. બીજું સાની સિંગ સિવાય બીજું કાંઈ? હે, સાની અને સિંગ સિવાય બીજું કાંઈ? ચીક્કી ટીકી લાવું છું. બતાવો તો. ચીક્કી તમારી પાસે કઈ છે? આ રાજસ્થાની ગોલ્ડ. રાજસ્થાની, આપ જોઈ શકો છો રાજસ્થાન. બીજો માલ આવવાનો છે, પૂરો થઈ ગયો છે. રાજસ્થાની ગોલ્ડની ચીક્કી છે જે પ્રખ્યાત છે. આનો શું ભાવ છે? 40 રૂપિયાનું પેકેટ, 200 ગ્રામ. 40 રૂપિયાનું 200 ગ્રામ. મુન્નાભાઈ, તમારી પાસે સાની લેવી હોય તો ક્યાં આવવું પડશે? હા, અહીંયા સર્કલ હવેડા ચોક, હવેડા ચોક, દામનગર. દામનગર.